જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે ઘટના ઘટી છે તેની અસર વડોદરાના ટ્રાવેલ્સના વ્યવસાય પર જોવા મળી રહી છે. વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ અસર જોવા મળી રહી છે. હવે ટ્રાવેલ્સ એસોસિએશનના હોદ્દેદારના જણાવ્યા પ્રમાણે 30મી એપ્રિલ સુધીના લગભગ 90% જેટલા બુકિંગ રદ કરવામાં આવ્યા છે, જ્યારે 1 થી 15 મે સુધીના 80% જેટલા બુકિંગ પણ રદ થઈ ગયા છે. જોકે આ ઘટનાની અસર અમરનાથ યાત્રા પર જોવા નહીં મળે, કારણ કે અમરનાથ યાત્રામાં હજી 2 મહિના કરતા પણ વધારે સમય બાકી છે. ત્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતીના પ્રવાસ ઉદ્યોગ પર તેની ગંભીર અસર જોવા મળશે તે નક્કી લાગી રહ્યું છે. આ બાબતે વડોદરા ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે તેમના એસોસિએશનમાં જોડાયેલા સભ્યો દ્વારા મોટા ભાગે પેકેજ ટૂર ઓફર કરવામાં આવતી હોય છે, અને એવામાં હાલની પરિસ્થિતિમાં 30 એપ્રિલ સુધીના 90% જેટલા બુકિંગ કેન્સલ થઈ ગયા છે. કેટલાક દ્વારા તો બુકિંગ કેન્સલ કરાવવાની જગ્યાએ સ્થળ જ બદલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે 1 થી 15 મે સુધીના 80% બુકિંગ કેન્સલ થયા છે. તો બીજી તરફ એમ પણ જણાવ્યું કે વડોદરાથી લગભગ 20 થી વધુ બસો કાશ્મીરના પ્રવાસે જવાની હતી, જે તમામ ટૂર રદ થઈ છે. વડોદરા શહેર અને આસપાસના અંદાજે 2000 કરતા વધારે પર્યટક હતા. હવે હાલની પરિસ્થિતિ જોતા તો આગામી મે મહિના સુધીમાં એક પણ ટૂર સંચાલકો દ્વારા હાલમાં કાશ્મીરનું ટૂરનું આયોજન કરવામાં નહીં આવે. હવે તેની જગ્યાએ કુલ્લુ મનાલી સહિતના શીતળ સ્થળો તરફથી ટૂરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.